નમસ્તે મિત્રો, આજે આપણે એક રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સોફ્ટ ન્યુરોલોજીકલ સાયન્સ એટલે કે સૂક્ષ્મ ન્યુરોલોજીકલ લક્ષણો. આ લક્ષણો ખાસ કરીને માનસિક આરોગ્ય અને બાળકોના વિકાસ સાથે જોડાયેલા હોય છે. શું છે આ લક્ષણો? સોફ્ટ ન્યુરોલોજીકલ સાયન્સ એ નાના મોટા ન્યુરોલોજીકલ અસંગતતા દર્શાવતા લક્ષણો છે, જેમાં સ્પષ્ટ ન્યુરોલોજીકલ બીમારી દેખાતી નથી, પરંતુ મગજના કાર્યમાં થોડી ગડબડ હોઈ શકે. ઉદાહરણો જેમ કે સંતુલન રાખવામાં મુશ્કેલી, હાથ અને આંખનું કોઓર્ડિનેશનમાં સમસ્યા, રિધમિક મૂવમેન્ટમાં ખામી, ફાઇન મોટર સ્કિલ્સમાં મુશ્કેલી જેમ કે લખવું. તો આના માનસિક રોગ અને લગતા પાસાઓ આપણે જોઈએ. સોફ્ટ ન્યુરોલોજીકલ સાયન્સ ઘણીવાર કેટલીક માનસિક પરિસ્થિતિમાં પણ જોવા મળે છે, જેમ કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અને લર્નિંગ ડિસેબિલિટીઝ. આ લક્ષણો મગજના ડેવલપમેન્ટમાં થતી નાની ગડમથલ અથવા તો ગડબડ દર્શાવે છે. ખાસ કરીને સ્કિઝોફ્રેનિયામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. શૈક્ષણિક મહત્વ શું છે? બાળકોમાં સોફ્ટ ન્યુરોલોજીકલ સાયન્સ હોય તો તે તેની શૈક્ષણિક પ્રવૃત્તિ અથવા તો પ્રગતિ પર અસર કરી શકે છે. અસર શું થઈ શકે? લખવામાં ધીમુંપણું, વાંચવામાં મુશ્કેલી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ક્લાસરૂમમાં અસહજ વર્તન. શિક્ષકો અને માતા પિતાઓએ ધ્યાન આપવું જરૂરી છે કે આ બાળકો લેઝી નથી, પરંતુ તેને વિશેષ સલાહની જરૂર છે. તો આના મેનેજમેન્ટ અને સપોર્ટમાં આપણે શું કરી શકીએ? પહેલું, ઓક્યુપેશનલ થેરાપી. બીજું, સ્પેશિયલ એજ્યુકેશનલ સપોર્ટ. ત્રીજું, બિહેવિયરલ થેરાપી. અને ચોથું, અર્લી ઇન્ટરવેન્શન પ્રોગ્રામ્સ. વહેલી ઓળખ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ મહત્વપૂર્ણ છે. અંતે હું એટલું જ કહીશ, તો મિત્રો, સોફ્ટ ન્યુરોલોજીકલ સાયન્સ નાની બાબત લાગે, પરંતુ તે માનસિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે સમયસર ઓળખી લઈએ તો બાળકને યોગ્ય સહાય આપી શકાય છે અને તેનું ભવિષ્ય સુધારી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. જય હિન્દ.